સુરતના લંબાત વિસ્તારમાં પોર્ન સાઇટ જોવાના શોખીન આધેડે 7 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આશરે ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી। 7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીની સુરત લંબાત પોલીસે ધરપકડ કરી છે। આરોપી ધર્મેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે। દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી। ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। લંબાદ પોલીસ મથકની મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ જેવા કાર્યક્રમો થકી જાગૃત થયેલી 7 વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી। તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા। ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી। ફક્ત એટલું જ નહીં, બાળકીએ દાદીને જણાવ્યું હતું કે દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લીંબાદ પોલીસમાં ફરિયાદ આપી હતી। ગુનો દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લીંબાદ પોલીસે ધરપકડ કરી લીધી હતી। આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીની ઉંમર 52 વર્ષ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે। જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે તે ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આરોપીને ખબર પડી કે તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો। રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા દીકરીના। એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું અને જે બાબતને લઈને જ્યારે દીકરીએ આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો। આરોપીની અન્ય પૂછપરછ પણ પોલીસે કરી છે। એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે। એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે એફએસએલમાં પણ મોકલવામાં આવનાર છીએ। આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં 64(2), 65(2), 351 વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ 3, 4, 6 વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે, જે BNSSના નવા નિયમો અનુસાર લેવામાં આવનાર છે। સુરત જિલ્લાના પલસાણામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી છે। પલસાણા તાલુકાના કારેલી ગામ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીઝના એક ગોડાઉનમાં MD ડ્રગ્સનું કેમિકલ હોવાની માહિતી ગુજરાત ATSને મળતા ગુજરાત ATSની ટીમે દરોડા પાડી પર્દાફાશ કર્યો હતો। ગુજરાત ATSએ પલસાણામાં દરોડા પાડ્યા છે। અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે। નોંધનીય છે કે કારેલી ગામમાં સામાન્ય પતરાના શેડમાંથી આ નશાની ફેક્ટરી ઝડપાઈ છે। પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું। બાતમીને આધારે ATSએ દરોડો પાડી રેકેટ ઝડપી પાડ્યું છે। 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે। ATS દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું, કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત ATSએ પાડેલા દરોડાની ગંધ સુરત જિલ્લા LCB SOG તો દૂર પણ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી। ગતરોજ બપોરના સમયે દરોડા પાડવામાં આવ્યા હતા। મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં 4.5 કરોડની કિંમતના 4.5 કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે। જોકે હજુ સુધી ATSની ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। સરોલી પોલીસની સર્વેલન્સ ટીમ નિયોલ ચેકપોસ્ટ પાસે ફરજ બજાવી રહી હતી ત્યારે મળેલ માહિતીને આધારે એક ઇસમને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો। સરોલી વિસ્તારમાંથી 8.315 કિલો ગાંજા સાથે સરોલી પોલીસની સર્વેલન્સ ટીમે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સરોલી પોલીસની સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવી રહી હતી ત્યારે એવી માહિતી મળી હતી કે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીક સાબરગામ 4 રસ્તા પાસે જાહેર રોડ પર સરોલી ખાતેથી એક ઇસમ ગાંજો લઈને જઈ રહ્યો છે।
બાતમીને આધારે પોલીસે સંતોષ બિડિયાધરા ડાકુઆને ઝડપી પાડ્યો હતો. આરોપી સંતોષ ડાકુઓ પાસેથી પોલીસને 8 કિલો 315 ગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 83,150 રૂપિયા થાય છે. પોલીસે સંતોષને ગાંજો આપનાર અને તેની પાસે ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદ્રા સૂર્યકિરણ વાડી ખાતે આવેલ હનુમાન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી મુદ્દામાલ કબજે લીધો હતો. હવે તો લોકોને ભગવાનનો ડર પણ નથી રહ્યો. શહેરમાં ઘરફોડ ચોરીઓ તો થતી જ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની રહી છે. કાપોદ્રા સૂર્યકિરણ વાડી ખાતે આવેલ હનુમાન મંદિરમાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે. આ અંગે મંદિરના જવાબદારોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ ટીમે સક્રિય થઈ ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને ચોરને લઈને બાતમી મળી હતી કે બાતમીને આધારે પોલીસે બતાવેલી જગ્યાથી આરોપીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે. નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું ચાલતું કૌભાંડ સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે. સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. નવસારી જિલ્લામાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કામોમાં 5 કરોડ 48 લાખની ગેરરીતિ થઈ હોવાના કૌભાંડ સામે આવ્યો હતો. જોકે એ પછી તપાસમાં ઢીલ મુકાઈ હોવાનું લાગતું હતું, પરંતુ વિવિધ સ્તરે તપાસ થયા બાદ સીઆઈડી ક્રાઇમે એક મહિલા સહિત 5 આરોપીઓ અને 5 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી. કુલ 14 સામે ગુનો દાખલ થયો છે, ત્યારે બાકીના 4ની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં રિજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં સ્ટેટ વિજિલન્સે કરેલી તપાસમાં કરોડોની ગેરરીતિ બહાર આવતા તારીખ 31/7/2023 દિવસે નિવૃત્ત થયેલા જાહેર આરોગ્ય બાંધકામ વિભાગની નવસારી કચેરીના તત્કાલીન કાર્યપાલક ઇજનેર ડી.બી. પટેલ સામે 2 દિવસમાં ફોજદારી કેસ દાખલ કરવા માટે વડોદરા ખાતેના તકેદારી એકમે સુરત ઝોનના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઇજનેરને લેખિત જાણ કરી હતી. એ ઉપરાંત જ ગેરરીતિમાં હાલમાં નડિયાદ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને બોર્ડ તરીકે ફરજ બજાવતા કે.આર. ભટોડિયા, હાલમાં બિલીમોરા ખાતે જાહેર આરોગ્ય પેટા વિભાગની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી પી.એન. બંસલ અને હાલ વ્યારાની જાઆસુપે વિભાગની કચેરીમાં નગર કાર્યપાલક ઇજનેર સિવિલ તરીકે ફરજ બજાવતા શ્રીમતી એસ.કે. રાજને તત્કાલ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જોકે એ પછી ભરોડિયાની ભૂલ ન હોવાનું બહાર આવતા તેમને નિર્દોષ જાહેર કરીને ફરીથી ફરજ પર લેવાયા હતા. ભરોડિયા રજા પર હતા ત્યારે ચાર્જમાં રહેનારા કિરણ પટેલે ગોરખ ધંધા કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.